આજરોજ હળવદના નવા કડિયાણા પ્રાથમિક શાળાના પટાંગણમાં માં વિદ્યાની દેવી માં સરસ્વતીની મૂર્તિ સ્ટેન્ડ બનાવી મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી। શાળાના મુખ્ય પ્રવેશદ્વારમાં એન્ટર થતાં જ માં સરસ્વતીના દર્શન થાય છે। શાળાના બાળકો તથા શિક્ષકો શાળામાં આવતાની સાથે જ દર્શન કરી શાળાના કાર્યની શરૂઆત કરે છે। વીણાની દેવી પટાંગણમાં શોભાયમાન હોવાથી જાણે શાળા મંદિર સમૂહ સોમાય છે। આવા ભાવથી જ ગામના તમામ નાગરિકો, બંને શાળાના આશરે 570 જેટલા બાળકો, બંને શાળાના શિક્ષકો, ગામ આગેવાનોની હાજરીમાં આજે મૂર્તિ તેમજ સ્ટેન્ડના બાંધકામના દાતા પારગી ગણેશભાઈ ભીખાભાઈના ઘેરથી શાળા સુધીમાં નો વરઘોડો કાઢી વાસ્તે ગાસ્તે શાળામાં મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી। આ તકે ગામના યુવાનો, ગામના મેલડી મંડળના સભ્યોએ જહેમત ઉઠાવી ડીજે તેમજ તમામ કાર્યક્રમ માટે સહકાર આપ્યો હતો। છેલ્લે બંને શાળાના આશરે 570 બાળકો તેમજ સ્તફગણ અને ગામના યુવાનોને લાઈવ ભજીયા દાતા શ્રી ગણેશભાઈ ભીખાભાઈ પારગી તરફથી ખવડાવવામાં આવ્યા હતા। કાર્યક્રમ સંપૂર્ણ સફળ રહ્યો હતો। આ તકે શાળા પરિવાર દાતા પારગી ગણેશભાઈ ભીખાભાઈનો આવા ઉમદા વિચાર બદલ આભાર વ્યક્ત કરે છે। કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરતા યુવાનો, મેલડી મંડળ, મનસુખભાઈ મંડપ સર્વિસવાળા તેમજ તમામ ગ્રામજનોનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। બેચર રાજપૂત, TV 18 ન્યૂઝ, હળવદ। આજરોજ નવા કડિયાણા ગામમાં અમારા જ ગામના દલિત સમાજના ભાઈ એવા ગણેશભાઈ ભીખાભાઈ અમારા નવા કડિયાણા ગામની શાળામાં સરસ્વતી માતાની મૂર્તિ ખૂબ ઉત્સાહથી, જેને એમ કહેવાય કે શિક્ષકો હું અહીંયા આવતો તો મને ઘણી વખત કહેતા કે ગણેશભાઈ એવું કહે છે કે સાહેબ જેટલો ખર્ચ થાય એટલો, મારી તમામ તૈયારી છે અને નવા કડિયાણામાં મારે એક સરસ્વતી માતાની મૂર્તિ મૂકવી છે। તો એમને ખૂબ ઉત્સાહથી નવા કડિયાણામાં આજે 16/1/2024ના દિવસે બેન્ટવાજા સાથે મૂર્તિનું આગમન અમારા ગામના બ્રાહ્મણશ્રીઓ, ગામના આગેવાનો અને ખૂબ ઉત્સાહથી ભવ્ય રથ સાથે મૂર્તિ ગામમાંથી લઈ અને નવા કડિયાણા શાળાએ આવી રહ્યા છે। નવા કડિયાણા ગામ પ્રાથમિક શાળા એ પવિત્ર જગ્યા છે ગામની। એની અંદર ગઈ 26મીએ અમને એક વિચાર આવ્યો કે માતાજીની પધરામણી આપણી શાળામાં કરી તો અમારા ગામના ગણેશભાઈ ભીખાભાઈ પારગી તો એમને પોતાના ખર્ચે દાન પેટે શાળાને 51,000 રૂપિયાનું દાન આપી અને માતાજીની બેસણા માટેનું સરસ મજાનું સ્ટેજ બનાવ્યું અને એના ઉપર આજે વાજતે ગાજતે માતાજીની આરતી ઉતારી અને અમારી શાળામાં સરસ્વતી માતાની મૂર્તિની પધરામણી આજ રોજ કરવામાં આવી। હવે અમારી શાળાના આચાર્ય શ્રી કાવર સાહેબ 2 શબ્દો કહેશે। શ્રી નવા કડિયાણા પ્રાથમિક શાળા ગત 26મી જાન્યુઆરી સાંસ્કૃતિક કાર્યક્રમ વખતે અમે જાહેરાત કરેલ કે અમારે સરસ્વતી માતાની મૂર્તિ અહીંયા બેસાડવી છે। તો એના દાતા પારગી ગણેશભાઈ ભીખાભાઈ એમને શાળાને 51,000 રૂપિયા આપી અને આ સ્ટેજ બનાવેલ, મૂર્તિ લાવેલ અને આજે વાજતે ગાજતે શાળામાં મૂર્તિનું આગમન કરી ગામજનો, ગામ આગેવાનો, બંને શાળાના બાળકો, તમામ સ્ટાફ બધાએ હાજર રહી અને અહીંયા મૂર્તિને બેસાડી અને શાળામાં મંદિર જેવું વાતાવરણ ઊભું કરેલ છે।